શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો. 1. ગુજરાત માધ્યમિક વિનિયમો કઈ તારીખથી અમલમાં આવેલ છે? જવાબ: 16મી માર્ચ 1974. 2. બોર્ડની કઈ સમિતિમાં સભ્ય સંખ્યા 3 થી 5 હોય છે? જવાબ: અભ્યાસ સમિતિ. 3. બોર્ડના સચિવની નિમણૂક કોણ કરે છે? જવાબ: રાજ્ય સરકાર. 4. શાળા રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રમાં આપવામાં આવે છે? જવાબ: નમૂનો 1. 5. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકે રાજીનામું આપવા સંબંધી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? જવાબ: કલમ 35(4). 6. માધ્યમિક શિક્ષણ એટલે? જવાબ: ધોરણ 9મી 10. 7. જિલ્લા સ્કૂલ બોર્ડની ખાસ સભા બોલાવવા માટે સભ્યોને કેટલા દિવસ નોટિસ આપવી પડે? જવાબ: 5 દિવસ. 8. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે સમિતિના કુલ સભ્યો પૈકી કેટલા સભ્યોની સંમતિની જરૂરિયાત રહે? જવાબ: 2/3 સભ્યો. 9. જિલ્લા સ્કૂલ બોર્ડની કાર્યનોંધની નકલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કેટલા સમયમાં મોકલવી જોઈએ? જવાબ: 2 અઠવાડિયા. 10. ગરીબ અને પછાત વર્ગના બાળકોને મફત પુસ્તકો અને સ્લેટો પૂરી પાડવાની જોગવાઈ કયા નિયમના આધારે કરી શકાશે? જવાબ: નિયમ 35. 11. પ્રાથમિક શાળાનો કોઈ એક શિક્ષક 50 દિવસની પ્રાપ્ત રજા મંજૂર કરાવવા માંગે છે. આ રજા મંજૂર કરવાની સત્તા નીચે પૈકી કોની છે? જવાબ: તા. જી. પ્રા. શી. અધિકારીની. 12. પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો કયા નિયમથી નક્કી કરવામાં આવેલ છે? જવાબ: નિયમ 70(1). 13. વહીવટી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ કર્મચારીએ ટ્રિબ્યુનલમાં કેટલા દિવસમાં અરજી કરવી પડે? જવાબ: 30 દિવસમાં. 14. બાળકનું નામ તથા જન્મ તારીખની નોંધોમાં સુધારવા અંગેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલ છે? જવાબ: નિયમ 87(2) અને નિયમ 132(3). 15. બાળકને શાળામાં 7 દિવસ કરતાં વધુ નહીં એવી મુદત માટે ગેરહાજર રહેવાની રજા આપવાની સત્તા નીચેના પૈકી કોને પહોંચે છે? જવાબ: શાળાના મુખ્ય શિક્ષકને. 16. બોર્ડના પરીક્ષા સચિવની રજા મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? જવાબ: અધ્યક્ષ. 17. સરકારી માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર અંગેની મંજૂરી આપવાની સત્તા કોને છે? જવાબ: કમિશનરશ્રી, શાળાઓની કચેરી. 18. વિદેશથી અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીને શાળાએ પ્રવેશ આપવા નીચેના પૈકી કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો રહેશે? જવાબ: અહીં દર્શાવેલ ત્રણેય. 19. શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રનું કાયદેસર છે તેમ કયા આધારે નક્કી કરી શકાય? જવાબ: અહીં દર્શાવેલ ત્રણેય. 20. રજિસ્ટર થયેલ માધ્યમિક શાળાના શિક્ષકો માટેની લાયકાતો કયા વિનિયમમાં દર્શાવવામાં આવેલ છે? જવાબ: વિનિયમ 20. 21. માધ્યમિક શાળા શિક્ષકે શાળામાં સપ્તાહમાં કુલ કેટલા કલાકનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરવું જોઈએ? જવાબ: 21 કલાક. 22. સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાત કઈ નથી? જવાબ: નૈતિક અધઃપતનના કેસમાં નિર્દોષ ઠરાવેલ હોય. 23. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારીની નિમણૂક કોણ કરશે? જવાબ: રાજ્ય સરકાર. 24.
પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ: જિલ્લા વિકાસ અધિકારી. 25. પ્રાથમિક શિક્ષકની બદલી, બઢતી અથવા બરતરફીની સત્તા વહીવટી અધિકારીને કઈ કલમથી રહે છે? જવાબ: કલમ 24(1). 26. ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા માટે ટ્રિબ્યુનલની રચના કઈ કલમના આધારે કરવામાં આવેલ છે? જવાબ: કલમ 40(6)(1). 27. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ 7 નીચે પૈકી કઈ બાબતોનું છે? જવાબ: માન્ય શાળાઓ. 28. છોકરીઓ માટેની માધ્યમિક શાળા એટલે? જવાબ: જેમાં 70% વિદ્યાર્થીનીઓ હોય તેવી શાળા. 29. સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 પૈકી નિયમ 1.3 કઈ બાબતને સ્પર્શે છે? જવાબ: માધ્યમિક શાળા શરૂ કરવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતો પૂરી કરવા બાબત. 30. કયા નિયમની જોગવાઈ અનુસાર બોર્ડની પરીક્ષા કે અન્ય જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા માટે શાળાના મકાનોનો ઉપયોગ કરવા દેવાની સંચાલક મંડળના પાડી શકે નહીં? જવાબ: નિયમ 3.8. 31. છોકરાઓ માટેની શાળામાં છોકરીઓને પ્રવેશ આપવો હોય ત્યારે કેટલી છોકરી દીઠ એક શિક્ષિકા શાળામાં હોવી જોઈએ? 32. એક માધ્યમિક શાળામાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તે શાળાને કારકુન સંવર્ગના કેટલા કર્મચારીઓ મળવાપાત્ર થાય? જવાબ: 3. 33. અજમાયશી કર્મચારીનું કામ અને વર્તણૂક અસંતોષકારક હોય તો તેમને છૂટા કરવા સંબંધી નીચે પૈકી કઈ જોગવાઈ લાગુ પડશે? જવાબ: 1 માસની નોટિસ આપીને છૂટા કરી શકાય. 34. શાળાનું તમામ રેકર્ડ કોના કબજામાં હોવું જોઈએ? જવાબ: આચાર્યશ્રી. 35. સામાન્ય રીતે શાળામાં એક સમયે અપવાદરૂપ કિસ્સા સિવાય વધુમાં વધુ કેટલા દિવસની પ્રાસંગિક રજા મંજૂર કરી શકાય? જવાબ: 0.7 દિવસ. 36. ઉત્તર બુનિયાદી શાળાઓમાં ખેતીનો ઉદ્યોગ ચાલે છે તો તેવી શાળા માટે વર્ષમાં 2 વખત પાક લઈ શકાય તેવી કેટલા એકર જમીન હોવી જોઈએ? જવાબ: 10 એકર. 37. જો કોઈ શાળા આગળના વર્ષના ઓડિટ સ્ટેટમેન્ટ જૂન માસના અંત સુધી માંડી ઈ.ઓ. શ્રીને રજૂ ન કરે તો નીચે પૈકી કઈ કાર્યવાહી કરવાની થાય? જવાબ: અહીં દર્શાવેલ ત્રણેય મુજબ કાર્યવાહી કરવાની થાય. 38. શિક્ષણ નિરીક્ષકશ્રીએ ઈ.આઈ. વર્ષમાં નિરીક્ષણના હેતુસર કેટલા દિવસ મુલાકાતો, મુસાફરી કરવાની રહે છે? જવાબ: 210 દિવસ. 39. 250 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પહેલા ગ્રેડની શાળાનું નિરીક્ષણ કરવા અર્થે કેટલા દિવસની ફાળવણી કરવી જોઈએ? જવાબ: 2 દિવસ. 40. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહકાર્ય સ્વાધ્યાયન અર્થે આપવું જોઈએ? જવાબ: 2 કલાકનું. 41. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આર. ટી. મુજબ ધોરણ 6 થી 8 માં કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય ચાલવું જોઈએ? જવાબ: 220 દિવસ. 42. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 4 મુજબ સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે? જવાબ: 12 ની ઓછા નહીં, 16 ની વધારે નહીં. 43.
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં સુધારેલ જોગવાઈ અનુસાર રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: પ્રાથમિક શિક્ષણ નિયામક. 44 મું. પ્રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 24 અનુસાર રચાયેલ ટ્રિબ્યુનલમાં નીચેના પૈકી કયા સભ્યોનો સમાવેશ થાય છે? જવાબ: સ્કૂલ બોર્ડના અધ્યક્ષ. 45 મું. પ્રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 35 અનુસાર કોઈપણ પિતા અથવા માતા બાળકને માન્ય શાળામાં મોકલવાનું ચૂકે અને દોષિત ઠરે તો કેટલી રકમના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ: ₹2. 46 મું. પ્રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 40 ખ મુજબ શાળા સંચાલકે કોઈ શિક્ષકને બરતરફ કરવાની દરખાસ્ત વહીવટી અધિકારીને કરેલ છે. આ દરખાસ્ત મળેથી વહીવટી અધિકારીએ કેટલા દિવસમાં તેની મંજૂરી અથવા નામંજૂરીની જાણ લેખિતમાં સંચાલકને કરવાની હોય છે? જવાબ: 45 દિવસ. 47 મું. પ્રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 44 માં નીચે પૈકી કોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? જવાબ: પ્રાથમિક શિક્ષણ ફંડ. 48 મું. પ્રા. શિ. અધિનિયમ 1947 ની સુધારેલ જોગવાઈ અનુસાર નિમ્ન પ્રાથમિક શિક્ષણ એટલે? જવાબ: ધોરણ પહેલી 5. 49 દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યને હોદ્દા પરથી દૂર કરવા તમામ સભ્યોના ઓછામાં ઓછા કેટલા સભ્યોની ટેકાવાળી ભલામણની જરૂર પડે? 2 જવાબ: જેટલા 3. 50 મું. પ્રા. શિક્ષણ નિયમો 1949 ના નિયમ 10 મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાના હેતુસાર સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક કેટલા દિવસમાં બોલાવવાની હોય છે? જવાબ: 21 દિવસ. 51 મું. પ્રા. શિ. નિયમો 1949 અનુસાર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના રાજીનામાના કારણે ખાલી પડતી જગ્યાની ચૂંટણી કરવા માટેની બેઠક પ્રમુખ બોલાવવાનું ચૂકે તો આવી બેઠક બોલાવવાની સત્તા કોને હોય છે? જવાબ: જિલ્લા શિક્ષણાધિકારી. 52 મું. પ્રા. શિક્ષણ નિયમો 1949 અનુસાર સ્કૂલ બોર્ડની બેઠક સામાન્ય રીતે કેટલા મહિને એકવાર મળશે? જવાબ: 2 મહિને. 53 મું. પ્રા. શિક્ષણ નિયમો 1949 અનુસાર જે સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યા 14 કરતાં વધુ ન હોય તે સ્કૂલ બોર્ડની બાબતમાં કેટલા સભ્યોનું કોરમ બનશે? જવાબ: 4 સભ્યો. 54 મું. પ્રા. શિ. નિયમો 1949 અનુસાર સ્કૂલ બોર્ડની બેઠકમાં કોઈ પ્રશ્ન બાબતે બંને બાજુ સરખા મત આવ્યા હોય તો? જવાબ: અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારીને બીજો અથવા નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. 55 મું. પ્રા. શિક્ષણ નિયમો 1949 અનુસાર જિલ્લા સ્કૂલ બોર્ડ કોની મંજૂરી લઈને નવી પ્રાથમિક શાળાઓ ખોલી શકે છે? જવાબ: રાજ્ય સરકાર. 56 જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષે મું. પ્રા. શિ. નિયમો 1949 ના નિયમ 48 અનુસાર દર 3 મહિને ઓછામાં ઓછા કેટલા દિવસનો જિલ્લામાં પ્રવાસ કરવો જોઈશે? જવાબ: 18 દિવસ. 57 નિયમ રૂલ 75 અનુસાર ટ્રિબ્યુનલની બેઠક સામાન્ય રીતે દર કેટલા મહિને એક વખત મળશે? જવાબ: 3 માસ. 58 મું. પ્રા. શિ.
નિયમો 1949 ના નિયમ અનુસાર ટ્રિબ્યુનલનું કારકુની કામ કઈ કચેરીના કારકુને કરવાનું હોય છે? જવાબ ડીઓ કચેરી. 59 મૂ રા શી નિયમો 1949 અનુસાર વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે? જવાબ 1500 ફૂ 60 મૂ રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 48(1) મુજબ રાજ્ય સરકારે નિમેલા તપાસની સ્ટાફમાં કોનો સમાવેશ થાય છે? જવાબ મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને સુપરવાઇઝર બંને. 61 માન્ય ખાનગી પ્રાથમિક શાળાની પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ શાળાના શિક્ષકોનો એક પ્રતિનિધિ. 62 શેડ્યુલ એફ અનુસાર કોઈ સંચાલક મંડળ શાળા બંધ કરવા માંગતું હોય તો કેટલા મહિના પહેલા અધિકૃત અધિકારીને અરજી કરવી પડે? જવાબ 6 માસ. 63 ખાનગી પ્રાથમિક શાળાના કોઈ કર્મચારીને સંચાલક મંડળે ફરજ મોકૂફીનો હુકમ કરેલ હોય તો હુકમ મળવાની તારીખથી કેટલા સમયમાં એવા હુકમ સામે કર્મચારી અપીલ કરી શકશે? જવાબ 30 દિવસ. મૂ રા. શિક્ષણ નિયમો 1949 અન્વયે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? જવાબ નિયમ 128 શાળા છોડવાનું પ્રમાણપત્ર. 64 65 ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 3 મુજબ બોર્ડની રચનામાં વર્ગ ક હોદ્દાની રૂએ સભ્યોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ સચિવ ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડ 66 ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડના અધ્યક્ષની હોદ્દાની મુદત કેટલી હોય છે? જવાબ 4 વર્ષ. 67 ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડની સામાન્ય રીતે કોઈ લાગલગાટ બે બેઠકો વચ્ચે કેટલા માસનો ગાળો હોવો જોઈએ? જવાબ 3 માસ. 68 ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડની સત્તા અને ફરજો ગુ મા શી અધિનિયમ 1972 ની કઈ કલમમાં દર્શાવેલ છે? જવાબ કલમ 17. 69 ગુ મા શી અધિનિયમ 1972 ની કલમ 27 શું દર્શાવે છે? જવાબ ફંડનો ઉપયોગ. 70 ગુ મા. શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 3.3 ની જોગવાઈ અનુસાર રજીસ્ટર થયેલી શાળાનો વહીવટ કેટલા વર્ષ સુધી રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ શકે છે? જવાબ 5 વર્ષ. 71 ગ્રાન્ટેડ ખાનગી બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી અંગેના શિક્ષણ વિભાગના તા. 11 ફેબ્રુઆરી 2011 ના જાહેરનામા મુજબ પસંદગી સમિતિના ચેરમેન કોણ છે? જવાબ કમિશનર મ ભો પો અને શાળાઓ. 72 ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડના અધ્યક્ષના મુસાફરી ભથ્થાના બિલ કોણ મંજૂર કરશે? જવાબ અધ્યક્ષ. 73 ગુ મા અને ઉ મા. શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 10. 74 ગુ મા. શિક્ષણ વિનિયમો 1974 અનુસાર નીચેના પૈકી નમૂનો 2 કયો છે? જવાબ માધ્યમિક શાળા રજિસ્ટર. 75 ગુ મા.
શિક્ષણ વિનિયમો 1974 અનુસાર ગ્રામ્ય વિસ્તારની શાળા માટે 250 વિદ્યાર્થીઓ દીઠ કેટલી જમીન રમતના મેદાન માટે જરૂરી છે? જવાબ: 1 એકર. 76 ગુ. માં. શિક્ષણ વિનિયમો 1974 અનુસાર શાળા રજિસ્ટરોમાં જન્મ તારીખ, નામો વગેરેમાં ફેરફાર કરવા માટેની જોગવાઈ કયા વિનિયમથી કરવામાં આવેલ છે? જવાબ: 12 ક. 77 ગુ. માં. શિક્ષણ વિનિયમો 1974 અનુસાર રજિસ્ટર થયેલી શાળાએ દરેક વિદ્યાર્થીની કેટલા શૈક્ષણિક વર્ષમાં એક વખત તબીબી તપાસ હાથ ધરવી જોઈશે? જવાબ: 2 વર્ષે. 78 ગુ. માં. શિક્ષણ વિનિયમો 1974 અનુસાર રજિસ્ટર થયેલી માધ્યમિક શાળામાં 12 વર્ગો હોય તો કેટલા સુપરવાઇઝર મળવાપાત્ર થાય છે? જવાબ: 1. 79 ગુ. માં. શિક્ષણ વિનિયમો 1974 અનુસાર હાલની સુધારેલ જોગવાઈ મુજબ આચાર્ય માટે એમ.એ. બી. એડ. ની લાયકાત ધરાવતા ઉમેદવાર વિનિયમ રૂલ 20(1) મુજબ કેટલા વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ? જવાબ: 7 વર્ષ. 80 ગુ. માં. શિક્ષણ વિનિયમો 1974 નો નિયમ 20(5) કયા શિક્ષકની લાયકાત દર્શાવે છે? જવાબ: ઉદ્યોગ શિક્ષક. 81 રજિસ્ટર થયેલી શાળાનો કોઈ કર્મચારી પોતાની નોકરીની શરતોને લગતી કોઈ બાબતમાં હડતાળનો આશરો લે છે, તો આ કર્મચારીએ ગુ. માં. શી. વિનિયમો 1974 ના કયા વિનિયમનો ભંગ કરેલો ગણાશે? જવાબ: વિનિયમ 27. 82 ગુ. માં. શી. વિનિયમો 1974 અનુસાર 20 કરતાં ઓછા વર્ગોવાળી શાળાના સુપરવાઇઝરે કેટલા કલાક સુધી શૈક્ષણિક કામ હાથ ધરવું જોઈશે? જવાબ: 12 કલાક. 83 ગુ. માં. શી. વિનિયમો 1974 અનુસાર રૂપાંતરિત કુલ રજાની મુદત કેટલા દિવસ કરતાં વધવી જોઈશે નહીં? જવાબ: 240 દિવસ. 84 લઘુમતીએ સ્થાપેલી અને તેના દ્વારા વહીવટ ચાલતો હોય તેવી કોઈ શૈક્ષણિક સંસ્થાને નીચેના પૈકી કયો ગુ. માં. શી. વિનિયમ લાગુ પડે છે? જવાબ: વિનિયમ રૂલ 23. 85 શિક્ષણ વિભાગના તા. 137006 ના ઠરાવ મુજબ એસએસસી બોર્ડની પરીક્ષામાં ગ્રામ્ય વિસ્તારની કોઈ માધ્યમિક શાળાનું પરિણામ 60% છે, તો મળવાપાત્ર ગ્રાન્ટના કેટલા ટકા નિભાવ ગ્રાન્ટ મળશે? 75%. 86 શિક્ષણ વિભાગના તા. 11 ફેબ્રુઆરી 2011 ના જાહેરનામા મુજબ રજિસ્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકનું ગુણાંકન દર્શાવેલ છે. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી? જવાબ: બી. એડ. 10 ગુણમાંથી. 87 ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 ના નિયમ 64.2 મુજબ બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં નીચે પૈકી કોણ સભ્ય નથી? જવાબ: પ્રતિનિધિ. 88 ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં પ્રવેશ ફી કેટલી હોય છે? જવાબ: 25 રૂ. 89 ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 અનુસાર શિક્ષકે ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજનના માપ લેવા જોઈશે? જવાબ: 6 માસ. 90 ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964 ના કયા નિયમમાં ગ્રાન્ટ માટે સરાસરી હાજરીનો ઉલ્લેખ કરેલ છે? જવાબ: નિયમ 96. 91 રજિસ્ટર ગ્રાન્ટેડ માધ્યમિક અને માં
શાળાના ઇન્ચાર્જ આચાર્યને શાળામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ બે પ્રવાહ હોય તો કેટલું ચાર્જ એલાઉન્સ હાલની જોગવાઈ મુજબ મળશે? જવાબ: 700 રૂપિયા. 92 ગુ માં અને ઉ માં શિક્ષણ બોર્ડ દ્વારા રજીસ્ટર થયેલી શાળાના સ્થળ ફેરફાર માટે કેટલી ફી નક્કી કરવામાં આવેલ છે? 4 25 0003 8 93 રજિસ્ટર ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે 8000 ની વધુ વસ્તી હોય તેવા વિસ્તારમાં આવેલી છે. આ શાળા મકાન ફેરફારની દરખાસ્ત કરે છે. નવું મકાન 1 કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલું છે. તો સ્થળ ફેરફાર માટે નીચે પૈકી કોણ મંજૂરી આપી શકશે? જવાબ: સચિવ, ગુ માં અને ઉ માં શિક્ષણ બોર્ડ. 94 કઈ કલમના આધારે બોર્ડના અધ્યક્ષને ખાસ બેઠક બોલાવવાની સત્તા છે? જવાબ: કલમ 15(2) 95 રજીસ્ટર થયેલ શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક કેટલા વર્ષ સુધી લઈ શકાય? જવાબ: 5 96 શિક્ષકની નિમણૂકના પ્રતિબંધ સંદર્ભે આચાર્ય તથા સંચાલકશ્રીને દોષિત ઠરેથી રૂ. 1000 સુધીના દંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે? જવાબ: કલમ 41(2) 42 97 ટ્રસ્ટ ટ્રિબ્યુનલના અધ્યક્ષની લાયકાત કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? જવાબ: કલમ 36(1) 98 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમથી જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો નિયત કરવામાં આવ્યા છે? જવાબ: કલમ 13 99 મુ. રા. શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 40 ગ અનુસાર કોઈ શિક્ષકે કોની સમક્ષ રાજીનામું પેશ કરવું જોઈએ? જવાબ: વહીવટી અધિકારીને. 100 રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 જુનિયર ક્લાર્ક અને 1 સિનિયર ક્લાર્કનું સંખ્યાબળ કેટલી વિદ્યાર્થી સંખ્યા પર મળવાપાત્ર છે? 601 થી 1000 પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ.